નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ વચ્ચે ફરીથી વિવાદ સર્જાયો છે. કારણ કે આનંદીબેન પટેલના જમાઈ જયેશ પટેલ વિરુદ્ધ કરોડોના કૌભાંડનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે, જેને લઈને ગુજરાતના રાજકારણ જગતમાં ફરીથી ખળભળાટ મચી જાય તેવા પણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. અમદાવાદના ગાંધી આશ્રમની જમીનોના બારોબાર વેચાણ કૌભાંડની તપાસ માટે સરકારે સીટની રચના કરી છે. તો સાબરમતી હરિજન આશ્રમની રાણીપ અને વાડજની કરોડોની જમીન પાણીના ભાવે વેચાઈ હોવાના અમદાવાદના આઈટી કંપનીના રેડમાં 12 દિવસ બાદ ગુજરાત સરકારે આનંદીબેન પટેલના જમાઈ જયેશ પટેલના ટ્રસ્ટના કૌભાંડો સામે તપાસના આદેશો આપી દીધા છે અને એ જે જમીન છે તે ખાલી કરવાનું પણ કહી દેવામાં આવ્યું છે, જેને લઈને ગુજરાતના રાજકારણમાં અને ભાજપમાં પણ ખળભળાટ મચી જવા પામ્યો છે. ધન્યવાદ દર્શક મિત્રો.